સ્કિન એલર્જી એટલે કે અર્ટિકેરિયા શીતપિત્ત સીળસ નીકળવાની સમસ્યા કે જેમાં લાંબા સમયથી સતત પેશન્ટને કોઈને કોઈ જે છે એલર્જીની ગોળી લેવી પડે અને એલર્જીની ગોળી લીધા પછી જ એમાં સારું થાય એવા એક પેશન્ટ મારી સાથે છે અને એમને આયુર્વેદ સારવારથી 100% મટી ગયું છે અને છેલ્લા કેટલા સમયથી આપણી દવા પણ બંધ છે છતાં પણ એલર્જી નથી થઈ. આયુર્વેદ એલર્જીને મૂળથી મટાડી શકે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે રેખાબેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. રેખાબેન, પૂરું નામ શું તમારું? રેખાબેન ગુણવંતભાઈ પટેલ. બરાબર. ક્યાંથી આવો છો? નિકોલ, અમદાવાદ. અમદાવાદથી. તો રેખાબેન, તમને સમસ્યા શું હતી કહેશો જરા? મને ખંજવાળ જ આખા શરીરે અને લીસોટા ઉપડી જાય આખા શરીરે, ખંજવાળીએ ને એટલે. બરાબર. એ એલર્જીની સમસ્યા કેટલા સમયથી હતી તમને? 5 વર્ષથી હતી. 5 વર્ષથી હતી. બરાબર છે. તો અમદાવાદથી એટલે દૂર 300-350 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ અહીંયા છે ને આવી સારવાર થાય છે, હું તમને કઈ રીતે ખબર પડી? વિડીયો દ્વારા અમે આવ્યા હતા. બરાબર. તમે અહીંયા આવ્યા હતા અને અહીંયા આવ્યા પછી આપણે કેટલા સમય દવા કરીને તમને શું રિઝલ્ટ મળ્યું? 3-4 મહિના મેં લીધી, પછી ખંજવાળ બંધ થઈ ગઈ, પણ તો મેં ચાલુ રાખી હતી એટલે કે મૂળમાંથી જાય. બરાબર છે. અને 100% અત્યારે મટી ગઈ? 100%. છેલ્લા કેટલા સમયથી આપણી દવા બંધ છે? 8-9 મહિનાથી બંધ છે. ફરીથી ક્યારે ઉપડી છે નહીં, સીળસ? પછી સીળસ નથી ઉપડી. બરાબર છે. તો એના માટે તમે અમદાવાદથી આવો છો તો લગભગ 5 વર્ષમાં અમદાવાદના કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? મેં એલોપેથીની 2 વર્ષ લીધી અને 3 વર્ષ આયુર્વેદિક લીધી. આયુર્વેદિક પણ 3 વર્ષ 3 લીધી વર્ષ હતી. લીધી. બરાબર છે. ને તોય પણ કઈ ફરક નતો પડ્યો? તો દવા લઈ ત્યાં સુધી સારું, દવા બંધ થાય એટલે ખંજવાળ આવે. બરાબર છે. તો એલોપેથિકના જે તમે કીધું 2 વર્ષ દવા લીધી હતી, તમારે રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી? 4-5 આવતી. બરાબર છે. પછી તમને એસિડિટીની સમસ્યા હતી, એમાં શું થતું હતું? એસિડિટી એટલી થતી, દવા એલોપેથી મારે રેન્ટક કે એસિડિટીની દવા લેવી પડે. તમે જે લાંબા સમયથી સીળસની દવાઓ લેતા હતા તો એ દવા બંધ કરો તો કેટલા દિવસમાં પાછું સીળસ થઈ જતું? વિલાયતી દવા બંધ કરો એ તો બંધ કરું એટલે તરત 2-4 અઠવાડિયું ન થાય એટલે પાછી ચાલુ થાય. કેવું સીળસ ઉપડતું તમને? આમ ખંજવાળીએ એટલે આખા લીસોટા બધા ઉપસી જતા. બરાબર. અને કોઈ ખોરાક ખાવા પીવાથી કઈ થઈ જતું વધારે? ખાવા પીવાથી ખાઈ ને પછી એમને સતત રહેતું પિત્તને હતું. હિસાબે જે થઈ જતું હતું બધું. સતત રહેતું હતું અને પિત્તમાં ખાટી ઉલટી ને એસિડિટી પણ થતી હતી. એસિડિટી ફૂલ. બરાબર છે. અને પછી જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે રેગ્યુલર ધીરે ધીરે મેડિસિન શરૂ કરી હતી તો એની અસર કેટલા દિવસમાં દેખાવાની શરૂ થઈ ગઈ હતી? એ તો દવા ચાલુ કરી પછી તો મેં એ દવા ચાલુ કર્યા પછી ખંજવાળ ચાલુ જ નથી થઈ. અને વિલાયતી દવા સાવ બંધ થઈ સાવ ગઈ? બંધ જ હતી. જે રોજની 4-5 ગોળી હા, ખાતા એ એ તો સાવ મેં પહેલા બંધ જ કરી દીધી. બરાબર છે. એલર્જીની ગોળી પણ સાવ બંધ થઈ ગઈ હા, હતી? એ બી બંધ. બરાબર છે. પછી માસી, તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે જે સારવાર કરી તો તમારું જે નિદાન થયું, તમારી જે દવા થઈ, એમાં તમને 100% સંતોષ થયો હતો? હા, તો બરોબર. હા, બરાબર છે. એકદમ. અને અત્યારે સાવ મટી ગઈ હા, એ તો એલર્જી? સાવ એલર્જી મટી બરાબર ગઈ છે. મારે નહીં તો ગોળી જોડે રાખવી જ પડે હા. ગમે ત્યાં ગયા હોય તો. હવે ગોળીની જરૂર નહીં, નથી હવે પડતી ક્યાંય જરૂર નહીં. ને બધું આરામથી જમી શકો છો? હા. કોઈ પ્રોબ્લેમ એમાં ક્યારે? બરાબર છે. ખરેખર જે છે એ રેખાબેનનો કેસ હું તમને સમજાવું કે એમને લાંબા સમયથી જે સીળસ નીકળતું એનું મેઇન કારણ છે એને અમ્લપિત્ત એટલે કે ખાટા ઓડકાર એસિડિટીની સમસ્યા હતી. જ્યારે અમ્લપિત્તની સમસ્યા એટલે એસિડિટી તમને હોય ને તમે લાંબા સમય સતત ગોળીઓ લઈ લઈને એને દબાવી દઈએ છીએ આપણે, એટલે ધીરે ધીરે એ લોહીમાં પ્રસરે છે. લોહીમાં પિત્ત વધે એટલે સીળસની સમસ્યા થાય છે, જેને આપણે સીળસ, શીતપિત્ત, અર્ટિકેરિયા કે સ્કિનની એલર્જી કહીએ છીએ. આ સમસ્યામાં મેઇન કારણ છે લોહીમાં પિત્ત સતત બને રાખવું. આપણે જે સારવાર આપી હતી એમાં આપણે અમ્લપિત્ત એટલે કે જે પેટમાં સતત પિત્ત બનતું હતું એને ઓછી કરવાની દવા આપી અને સાથે સાથે લોહીમાં આપણે પિત્ત ઘટાડવાની દવા આપી અને આજે એમને જે છે આટલો ફેરફાર છે. માસી, દવા શરૂ કરતા પહેલા તમે જેમ કે 4-5 વર્ષથી અલગ અલગ દવાઓ કરતા હતા તો લગભગ એમાં રિપોર્ટ્સ દવામાં લગભગ તમે કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે? એ મહિને ને મહિને 2000 નો થતો હતો. 3 વર્ષથી કર્યો એટલે 50-60 હજાર જેવું નાખ્યો જ હશે. હા, બરાબર છે. અને રિપોર્ટ્સ પણ કરાવ્યા હશે એલર્જીના? એલર્જીનો રિપોર્ટ કરાવ્યો હતો. પછી એ પ્રમાણે ખોરાકમાં ધ્યાન રાખતા તોય થઈ જતું? હા, તોય થતું. પછી આપણી દવા શરૂ કર્યા પછી હવે અત્યારે તમને ખોરાકમાં શું શું લઈ શકો છો? અત્યારે આમ ખાઈ એકું બધું. ખરેખર જે છે એ આયુર્વેદમાં અમ્લપિત્ત નામનો રોગ આને કીધો છે. અને અમ્લપિત્તના લક્ષણમાં કહ્યું છે કે શરીરમાં ઢીમચા ઉપડે, ખંજવાળ આવે. આયુર્વેદમાં ને શીતપિત્ત નામનો રોગ પણ કહેવાય છે કે જે એનું એડવાન્સ સ્ટેજ છે કે એમાં ઢીમચા અને ખંજવાળ એટલું બધું વધી જાય કે પેશન્ટને ગોળી વગર દબાતું હોતું નથી અને એ ગોળી વારે વારે લેવાથી એની આદત પડી જાય છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે.
તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમને એવું થઈ ગયું હતું ને કે ગોળી લેવાની આદત થઈ ગઈ છે, હા ગોળી લો ગોળી તો લેવી જ જ અસર પડે. આવે. હા તો બંધ થઈ જાય તરત. અને ગોળી લેવાથી ઊંઘ ગઈ એટલે આવે. હા બરાબર છે. અને કેટલા કલાક સુધી ગોળીની અસર રહેતી? 2 દિવસ રહે, 2-3 દિવસ ને પછી પાછી લેવી પડે. હા, પાછી હવે અત્યારે કોઈ સમય આ છેલ્લા 6 મહિનામાં લેવી પડશે નહીં, એકેવાર અત્યારે દવા? એકેય વાર નથી લીધી. એટલે આયુર્વેદની સારવાર જે છે એ રોગોને મૂળથી મટાડે છે અને બીજી વાર નથી થવા દેતી. એનું આ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રેખાબેન. તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને આવી સિરસની ફરિયાદ હશે કે લાંબા સમયથી આવી એસિડિટીની તકલીફ હશે, એને તમે આપણી સારવાર વિશે તમે શું કહેશો? દવા આયુર્વેદિક દવા સારી છે એમ, બરાબર છે, એનાથી ફેર પડી જાય છે. એલોપેથી લીધી તો એનાથી મને નહોતો ફેર થયો. ખૂબ સરસ. અને જે તમારો જે આટલા લાંબા સમયથી જે પરેશાની હતી કે તમે 4-5 વર્ષથી હેરાન હતા, ઘણી રોજની 4-5 ટીકડી ખાતા હતા, બરોબર છે, અને લગભગ 2-4 અલગ અલગ ડોક્ટરને પણ બતાવ્યું છે, 2 વર્ષ ઈ દવા કરી, 3 વર્ષ આયુર્વેદિક દવા કરી. આયુર્વેદિક કરી. આયુર્વેદિક દવાનો અનુભવ તમારો શું રહ્યો હતો પહેલા જે કરી હતી? એ દવા લેતી ત્યાર સુધી સારું હતું. એ ડોક્ટરે મને એવું કીધું કે હવે તમારા માટે મેં બારે દવા આપી દીધી, આનાથી ભારે કોઈ દવા હા, નથી. હવે કોઈ છે જ નહીં. હું બરાબર, તો ઈ દવા લેવી જ પડતી હા તો જ દવા સારું લઉં. રહે કે ના પછી તોય એને સારું? મને છેવટે ના પાડી. હા, પછી આ વિડીયો જોયો હતો તમારો, એટલે પછી મેં કીધું ત્યાં પછી ઈ આવ્યા અને આપણી દવા પછી હવે ઈ મટી ગઈ ને પછી ક્યાં જાય. ના તકલીફ? પછી નથી. મેં તમે ના પાડી કે હવે તમે આના ના એણે મને ના પાડી કે હવે મેં બારે તમને આપી દીધી છે. એનાથી ઉપર કોઈ દવા નથી એમ. આયુર્વેદમાં ખરેખર મૂળગામી પરિણામ થવું એના માટે જરૂરી છે કે સાચું નિદાન થવું, અને નિદાન સાચું થયા પછી આયુર્વેદ દવા મૂળથી અસર કરતી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ રેખાબેન. આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડી એવી કોઈ દવા લાગુ પડી છે ક્યારે? નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમારો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં નાખી શકીએ? નાખી દો. હું જોઉં જ છું તમારા વિડીયો, અમે રોજ જોતા જ હોય બધા વિડીયો. જય શ્રી કૃષ્ણ.